કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં સૂત્ર છે ઋતેરિયન. ઋત ધાતુ છે અને સનાદિ પ્રત્યયમાંનો ઈયંગ પ્રત્યય લાગે છે. સૂત્ર પહેલા બતાવી દઈશ. ધાતુ સૌત્ર ધાતુ છે. આપણે અહીંયા 5 સુધી આવ્યા છીએ. 6 હવે પછી આવશે. આ પૂરો કર્યા પછી, ઋત ધાતુ પૂરો કર્યા પછી. સૂત્ર છે 3-1-29. એની પહેલા ગઈકાલે આપણે 3-1-1 થી શરૂઆત કરી હતી. 3-1-1 પ્રત્યય, 3-1-2 પરશ્ચ, 3-1-3 આદ્યુદાત્તશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, 3-1-4 સુપિતૌ. સુપિતૌ પણ એની પહેલા અનુદાત્તૌ. સુપિતૌ 4, 3-1-4 અને પાંચમું 2 ધાતુ પછી આવશે. ગુપ્તેજ કે દ્વિહસન આવશે. ઓકે, તો 3-1-29 ઋતેર્યંગ. ઋતે હે ઈયંગ છૂટું પાડીએ ત્યારે ધાતુ છે ઋત. સૌત્ર ધાતુ છે. સૂત્રમાં રહેલો ધાતુ છે. ધાતુ પાઠમાં નથી પણ સૂત્રમાં રહેલો ધાતુ છે. છેલ્લે આપણે વર્તમાન લટ પણ પૂરો કર્યો છે. એ પછી આવે છે લંગ લકાર. આત્મનેપદી ધાતુ છે. યંગમાં અંગની ઈત્સંજ્ઞા થવાને કારણે અનુદાત ગીત આત્મનેપદમ સૂત્રથી આત્મનેપદી ધાતુ બને છે. પ્રત્યય જોઈ લઈએ. પ્રત્યયોમાં ચૌહાણ જગદીશ. લંગ લકાર ના સર? લંગ લકાર આત્મનેપદ. હા, સૌ પ્રથમ તો આત્મનેપદના ઔપદેશિક અવસ્થામાં પ્રત્યયો આપણે જોઈ લઈએ, જેનો તન પ્રત્યાહારમાં સમાવેશ થાય છે. તો ત આતામ જ, સાત આતામ ધ્વમ અને ઈટ વહી મહિયન. હવે આપણે લંગ લકાર આત્મનેપદના પ્રત્યયો બનાવીએ. તેમાં પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં ત પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, તેની ત પ્રત્યય બનશે લંગ લકાર આત્મનેપદમાં. પ્રથમ પુરુષ બે વચનમાં આતામ પ્રત્યય છે, જેમાં આતો ગીત સૂત્રથી ઈયનો આદેશ કરીશું અને પરમા વર્ગ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યવવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે, જેનો જો અંત થી અંતનો આદેશ કરીશું, એટલે અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં સાત પ્રત્યય છે. સાતમાં સ હલન છે, પરંતુ ના વિભક્ત તેને રોકી લે છે અને તેનું હલન ચંદ્રીકરણ થશે નહીં. તેથી તેની પ્રક્રિયા આપણે વિસ્તૃત સુધી કરીશું. એટલે સસજુતો રૂહુરી ઋત્વ કરીશું અને રહમાં રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ આદર્શનમ લોપ અને રને હર અવસાનયો વિસર્જનીય સૂત્રથી તેનું વિસર્ગ થશે, એટલે તાહારું બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે, જેમાં આતો ગીતથી યનો આદેશ કરીશું અને પરમા વર્ગ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, તેથી તે ધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, એમાં ટ હલંત હોવાથી તેનું હલંત્યમ સૂત્રથી ઈટકરણ કરીશું, એટલે ઈ પ્રત્યય બનશે.
ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, તેથી વહી પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે, જેમાં અંગ હલન હોવાથી હલનચમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર આત્મનેપદના પ્રત્યયો એકવાર ફરીથી જોઈ લઈએ. તો પ્રથમ પુરુષમાં ત ઇતામ અંત, મધ્યમ પુરુષમાં આ ઇતામ ધ્વમ, અને ઉત્તમ પુરુષમાં ઈ વહી મહી પ્રત્યયો બનશે. બરાબર છે. તે જ તમને બતાવી દઉં છું. 4 લકારો આપણા જે છે લટ, લંગ, લોટ અને વિધિલિંગ. આ 4 લકારોમાં પરસ્મય પદ અને આત્મનેપદના જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં સૌથી ઓછા સૂત્રો હશે તો આ લંગ લકાર આત્મનેપદમાં છે. અથવા તો બીજી રીતે કહીએ તો કોઈ સૂત્ર લાગુ પડતા જ નથી, ખાલી પ્રોસેસ પ્રક્રિયા જ થઈ રહી છે. જોઈ લઈએ એકવાર. જોતા પહેલા હિતેશ, જ્યોત્સના, ઈના, રવિન્દ્ર આટલાના દર્શન સાક્ષાત્કાર થઈ જાય એટલે ભગવાનનું સ્વરૂપ આવી જાય અમારી પાસે. બરાબર છે. લોકો મંદિરમાં જાય છે પથ્થરની પાસે, અહીંયા સાક્ષાત સ્વરૂપ છે. આત્મનેપદ પ્રત્યય તમને દેખાશે. પ્રત્યયો એ આપણા સંસ્કૃત જગતના સાહિત્યના પ્રાણ છે. ઓકે. તો પ્રથમ પુરુષ જેને આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ, મધ્યમ પુરુષ બીજો કહીએ છીએ, ઉત્તમ પુરુષ પહેલો કહીએ છીએ. પણ આપણે નામકરણ પ્રથમ, મધ્યમ અને ઉત્તમ રાખીશું. પ્રથમ તે જગતના બધા પદાર્થો, મધ્યમ તું શ્રોતા અને ઉત્તમ હું વક્તા. તો તંગ પ્રત્યય છે. શોર્ટમાં કહીએ તો સૂત્ર આપણું છે 3 4 78 ક્રમનું. 3 4 78 તિપ્તશ્ચી સિપ્તસ્થમિપસ્મસ આટલા પરસ્મય પદ, અને પછી ત થી શરૂ થાય છે. ત આતામ જ ખાસ આથામ ધ્વમ ઈટ વહી મહ્યમ. એને શોર્ટમાં લાઘવતા કરીએ, પ્રત્યાહાર બનાવી દઈએ આદિ અંત્યના સહેતા સૂત્રથી, તો બની જાય છે આદિમાં ત છે અને અંતે મહ્યંગ છે. અને મહ્યંગનો અંગ અંતે અને ઉપરનો ત બે જોડી દઈએ તો બની જાય છે તંગ. અને તંગ બરાબર આત્મનેપદના ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો. ઓકે. તો ત જે છે પ્રથમ પુરુષ એક વચન, એ તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તનો ત જ રહે છે, કોઈ પ્રક્રિયા નહીં. તનો ત. ઓકે. એવી જ રીતે ધ્વમમાં તમે જોઈ શકો છો. ધ્વમમાં મધ્યમ પુરુષ બહુવચન, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તમાં કોઈ નહીં, ધ્વમમાં કોઈ નહીં. નીચે આવી હજી વહી જોઈએ ઉત્તમ પુરુષ દ્વિવચન, તો ત્યાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તો પ્રથમ પુરુષ એક વચનમાં તનો ત, મધ્યમ પુરુષ બહુવચન ધ્વમનો ધ્વમ, અને ઉત્તમ પુરુષ દ્વિવચન વહીનો વહી. બરાબર છે. એમાં કોઈ સૂત્ર લાગુ પડ્યું નહીં. પ્રથમ પુરુષ દ્વિવચન, મૂળ આતામ છે. આતામ, આતામ 12 લકારોને આત્મનેપદમાં લાગશે, ઔપદેશિક અવસ્થામાં છે. ઓકે. આતામનું સ્વરૂપ ધારણ કરે છે લંગ લકાર આત્મનેપદમાં યસ્તન ભૂતકાળ, અનદ્યતને લંગ, આજે નહીં તેવો, પણ યહ વીતી ગયેલો, યહ વીતી ગયેલો 24 કલાક પહેલાનો. ઓકે. જ્યાં જ્યાં આ આવે, જ્યાં જ્યાં આ આવે ત્યાં આ તો ગીત હતી. 7 2 81 સૂત્ર છે. જ્યાં જ્યાં આ આવે ત્યાં ગીત, અનુદાત ગીત આત્મને પદમ, એવું આત્મને પદની ઓળખ છે. ત્યાં ગીત છે. પિતઃ
તો જ્યાં જ્યાં આ આવે છે ત્યાં શું થઈ જશે? તો કે ઈયનો આદેશ થઈ જશે. ઈયનો આદેશ થઈ જાય. બે છે એવા, આતામ અને આથામ. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. ખાલી ત અને થ ફેર છે. આતામ અને આથામ, બાકીના વર્ણો એના એ છે. પણ અહીંયા શું કે છે? આ તો ગીત. તો જ્યાં જ્યાં આ છે તો બે જગ્યાએ છે. એક આતામમાં આ અને આથામમાં આ. તો એ બંને જગ્યાએ સૂત્ર લાગુ પડશે. આ તો ગીતથી આનો ઈય આદેશ થઈ જશે. શત્રુ વચ્ચે હટાવીને બેસી જશે, દુશ્મન છે. તો ઈયતામ અને ઈયથામ આવું બની ગયું. ઈયતામ અને ઈયથામ. હવે જ્યાં જ્યાં ય આવે છે, આમ બે આવે છે વર્ણો. વલ પ્રત્યાહારમાંના વર્ણો પરમાં હોય. વલી, વલિયાનો વલ. ઓકે. તો લોપ થઈ જાય છે. કોનો? તો બે વર્ણોમાંનો અહીંયા એક જ આપણી પાસે રહેશે, ય છે. વ અને ય. લોપો, લોપઃ, વ્યો, વ્યહ, વ્યોહો, લોપોહો, વ્યોહો. અને વલી, લોપ, લોપઃ, લોપ થઈ જાય છે. તસ્ય લોપઃ, અદર્શનમ લોપઃ. બરાબર છે. 4 શબ્દો આપે છે લોપના અષ્ટાધ્યાયમાં, એમાંનો એક લોપ છે. ઓકે. વ્યોહો, ષષ્ઠી. વ્યોહો, વ અને ય. આપણી પાસે ય છે. ક્યારે વ અને ય લોપ થશે? તો કે વલી, વલ પ્રત્યાહાર, પ્રત્યાહાર યાની વર્ણો જે છે કક્કો આપણો, એમાંના વર્ણો હોય, પરમાં હોય, પાછળ હોય. તો આપણી પાસે વલમાંથી ત છે. ઈયતામ, તો ત પાછળ છે. પછી ઈયથામમાં થ પાછળ છે. એ બધા જ વલમાના છે. ટૂંકમાં અચ સિવાયના હોય. જો અચ હોય ને તો નહીં થાય, યનો લોપ નહીં થાય. અચ યમાં આવતો રહે. ઓકે. તો લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે અને બની જાય છે ઈતામ. નીચે બની જાય છે ઈથામ. તો પ્રત્યય સિદ્ધ થઈ ગયો. ઈતામ અને ઈથામ બે પ્રત્યય સિદ્ધ કરી દીધા. બંનેને સમાન સૂત્રો લાગુ પડે છે. કયા? તો કે લોપો, અરે આતો ગીતા અને લોપો વ્યોરવલી. તો સિદ્ધ થઈ ગયા અને બની ગયા ઈતામ અને ઈથામ. એ પછી છે, પણ એ પ્રત્યયો અનદંત અંગના છે. એ આપણે અત્યારે જોતા નથી. 3 પ્રકારના પ્રત્યયો બને: અદંત, અનદંત અને અભ્યસ્ત. અભ્યસ્ત એ અનદંતનો જ એક ભાગ છે. ઓકે. છ, ત્રીજો, યાની પ્રથમ પુરુષ બહુવચન. છ. જ્યાં જ્યાં છ હોય ત્યાં અંત થાય છે. પણ જમાં રહેલો અ છે એ તમાં આવતો રહેશે, એટલે અંત એક જ સૂત્ર લાગુ પડશે. છોંતઃ, 7, 1, 3. છોંતઃ થી અંત થાય છે તહલંત, પણ જમાં રહેલો અ છે એ તમાં નાખી દઈએ એટલે અંત. બની ગયા ત, ઈતામ, અંત. ખાસ મધ્યમ પુરુષ એક વચન છે. ખાસ ઔપદેશિક અવસ્થામાં મૂળ છે. એમાં કોઈ સૂત્ર નહીં આમ જોવા જઈએ તો. શની પ્રક્રિયા છે ખાલી. શની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? સ જે છે એ જશે નહીં, રોકી લે છે, નિષેધ કરી દે છે. ન વિભક્તો તુષ્માહા સૂત્ર રોકી લે છે. 3જા નંબરનું સૂત્ર છે. યાની ઈતકરણનું ત્રીજું, બાકી તો ક્રમ બીજો છે. ન વિભક્તો, અહીંયા વિભક્તો શબ્દ વાપર્યો છે. ન તો નકાર માટે છે, નિષેધ માટે છે. પણ વિભક્તિ કોને કહીએ છીએ? તો કે તિંગ પ્રત્યયો અને શુપ પ્રત્યયો. તિંગના 18 પ્રત્યયો અને શુપના 7 તરી 21 પ્રત્યયો. એ બંને વિભક્તિ પ્રત્યયો છે. એ પ્રત્યયોમાં તું યાની ત વર્ગ, ત થ દ ધન 5, દંત્ય સકાર અને મકાર, આ 7 વર્ણો હોય આટલા પ્રત્યયોમાં, તો એની ઈત્સંજ્ઞા થશે નહીં. ના પાડે છે. ન વિભક્તો તુષ્માહા. અચ્છા. આમ તો હલંત્યમ થી ઈતકરણ થતું હતું, પણ એને બાધ કરનારું સૂત્ર, નિષેધ કરનારું સૂત્ર ન વિભક્તો તુષ્માહા. તો પછી આગળ શની પ્રક્રિયા આગળ જઈએ છે. સસજુષો રૂહુ. સજુષમાનો સ, સજુષ, સસજુષો, સ અને સજુષ સકાર હોય અંતે, અને સજુષમાનો સ હોય.
ત્યારે ઋત્વ થાય છે, યાની રૂ થાય છે. ઋત્વ યાની રૂ થાય છે. આ પાછળ ત કરીએ ને, મનુષ્યત્વ, ઋત્વ, બરાબર છે. તો રૂ એ જે છે ર વત્તા ઉ અનુનાસિક છે, એટલે પહેલું સૂત્ર ઈતકરણનું, ઉપદેશે અજનુનાસિક ઈત, ઉપદેશે અજનુનાસિક ઈત થી ઈત સંજ્ઞા થઈ જશે. એથી ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે. તસ્ય લોપ, ઈત થવું એટલે શું? તો કે તેનો લોપ થઈ જાય છે. તેનો લોપ થવું એટલે શું? તો કે અદર્શનમ લોપ, તેના દર્શન થતા નથી. બરાબર છે. તો આ થયું. પછી છેલ્લું ર રહેશે, તો ખર વસાનયો, ખર અવસાનય, ખર વર્ણ તેર અવસાનયો, અવસાનમાં હોય, પરમ વિસર્જનીય, પાછળ કઈ નહીં હોય ત્યારે વિસર્ગ થઈ જશે. કોનો? રકારનો. અને ખરવર્ણનો. અહીંયા રેપ છે, ત્યાંની રકાર છે, એટલે બની જાય છે હા હા. ઓકે. આથામ જઈ રહ્યા ઈથામ, ધોમ તો કઈ કોઈ સૂત્ર નહીં. ઈઠ ઉત્તમ પુરુષ એક વચન, ઈઠ કઈ જ નહીં, ખાલી ઈતકરણ કરી દીધું. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી દીધી. બીજું સૂત્ર છે ઈતકરણ. પહેલું ઉપદેશ અજનુનાસિક ઈત, બીજું હલંત્યમ, ત્રીજું ન વિભક્ત ઉતુસ્મઃ. તો ટની સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ, દર્શન લોપ, દર્શન થશે નહીં કોના? ટના. અને એકલો ઈ બચશે. ઓકે. વહીમાં કોઈ સૂત્ર નહીં ને મહિયંગમાં પણ માત્ર હલંત્યમ, અંતે હલ છે. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. તો અંગની સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ, દર્શન લોપ, બરાબર બચે છે મહી. તો હવે પ્રત્યય થઈ ગયા ત, ઈતામ, અંત, ખાહા, ઈથામ, ધ્વમ, ઈ, વહી, મહી. બરાબર છે. અને પ્રક્રિયા દરમિયાન ઉપર તમને દેખાશે બે સૂત્રો દેખાઈ રહ્યા છે. એમાંથી આ વખતે હવે આપણો ધાતુ જે છે એ ઋત ધાતુ છે. ઋત ધાતુમાં આગળ કોણ બેઠું છે? અચ બેઠો છે કે હલ બેઠો છે? તો રૂ અચ છે. અને અચ હોય તો લુંગ લંગ લુઅંગ શરૂદાત લાગશે નહીં. એ ક્યારે લાગે? હલાદી હોય તો લાગે. પણ અજાદી હોય તો સૂત્ર બદલાઈ જશે. એના પછીનું તરતનું છે આડજાદી નામ. આડાગમ થઈ જશે. પેલામાં અડાગમ હતો, બરાબર છે. અડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે. આઠ આજી આઠ, હા, આઠ ડનો ટ, આઠ અજાદી નામ. બરાબર. ટહલન થઈ જાય. અજાદી નામ, અજાદી અચ આદિ હોય ત્યારે. હવે 8 લાગશે ત્યારે પાછું પ્રક્રિયામાં એક બીજું આગળ સૂત્ર આવશે. આમ આવી ગયેલું છે, બરાબર છે. તો પ્રક્રિયામાં 9 સૂત્ર તો નથી, આવી ગયેલું છે ઓલરેડી. આટશ્ચ, આટશ્ચ થી શું થશે? વૃદ્ધિ થશે. ગુણની જગ્યાએ વૃદ્ધિ થશે. હા, ગુણ પણ આવે છે, ગુણ તો રહેશે જ્યાં જ્યાં લાગુ પડે. પણ જ્યાં 8 લાગે છે, આટશ્ચ સંયોજન કરવાનું થશે ત્યારે એ થશે વૃદ્ધિ થશે. બરાબર છે. વૃદ્ધિરાદેચ આદેન ગુણ શરૂઆત. ઓકે. આવે એટલે આપણે પાછા યાદ કરીશું. તો આ એક વાર સમજાવજો ને. આટશ્ચ. ઓકે. આમ તો પ્રક્રિયામાં સમજાવવાનું હતું પણ સમજાવી દઈએ. 8 નો આગમ થઈ રહ્યો. કેમ થઈ રહ્યો? તો ઋત ધાતુ જે છે આપણો એ રૂ એ અચ છે, આદિમાં અચ છે, એટલે 8 અજાદી નામ. બરાબર છે. તો 8 નો આગમ થશે અટની જગ્યાએ. બરાબર. અને અટ અરે 8 જેવો લાગ્યો એટલે તરત જ સૂત્ર બેસી ગયું. આટશ્ચ. શું? આટશ્ચ બતાવી દઉં. આટશ્ચ 6 1 9. સૂત્ર 6 1 9. આટશ્ચ, આટશ્ચ, આટશ્ચ. શું કે છે? બહુ નાનું છે. આમ
એક જ છે આખું, પણ બે પદ છે એમાં. એક તો સંયોજન જ કરે છે, ખાલી વર્ણ જ છે. આટહ પંચમી એકવચન છે, પણ કોનું? આટનું, ટહલંત. આટ એ કોણ છે? આગમ છે, મિત્ર છે. મિત્ર છે. કેટલા બધા મિત્રો થયા? એક જુદા કર્યા મિત્રોને. તુક, આઠ, યાસુઠ, સિયુઠ, શુઠ, આ બધા મિત્રો ને. તુક, એમાં આઠ, અટ પણ ખરો. ઓકે, તો આ બધા આગમો. આટહ પંચમી ષષ્ઠી સરખા હોય એક વચનમાં. ચ અવ્યય છે, એનું કોઈ રૂપ ચાલે નહીં. જે અવ્યય હોય એના રૂપ નહીં ચલાવવાના, એનો કોઈ વ્યય નહીં કરવાનો. અચ્છા, અનુવૃત્તિ છે 6 1 77 આ 90મું સૂત્ર છે. અચી એ તમને ખબર છે, અચી એટલે શું છે? સપ્તમી વિભક્તિ છે, એક વચન. અને સપ્તમી હોય એટલે પરમા હોય, બરાબર છે. અચ પરમા હોય. આઠ 6 1 87 અને 6 1 88 જે છે એ વૃદ્ધિ, બરાબર છે. વૃદ્ધિરાદેય છે બીજું સૂત્ર. અરે પહેલું નહીં, વૃદ્ધિ પહેલું છે. અચ્છા, 6 1 88. અધિકાર સંહિતા એમ સંધિનો અધિકાર છે. 6 1 72 થી અધિકાર આવે છે, ત્યાંથી શરૂઆત થાય છે. કયો અધિકાર છે ત્યાં? બીજા નંબરનો છે, પહેલા નંબરનો છે? એ સૂત્ર સંહિતા એમ ખોલીએ તો ખબર પડે. 3 અધિકારો આવશે સંધિના. એક પૂર્વ પરયો, સાથે સાથે વૃદ્ધિ તો થાય પણ બની જાય છે અધિકાર એક પૂર્વ પરયો. એક થઈ જાય છે બંને મળીને એક થઈ જાય છે, અદ્વૈત થઈ જાય છે વેદાંતની ભાષા. તો 8 આગમાત નીચે આવી જઈએ. 8 આગમાત, 8ના આગમનથી, પંચમી થકી. 8 આગમાત, 8ના આગમનથી. અચ વર્ણે પરે, અચ 9 વર્ણો પરમાં હોય ત્યારે ઉભયો બંને, પૂર્વ અને અપર. પૂર્વ પહેલાનો, પૂર્વ અપર પર પછીનો. પરે ઉભયો બંને દ્વિવચન, ઉભયો બંને એક થઈ જાય છે. પણ એકમાં રે કોણ? વૃદ્ધિ એકાદેશ, જે વૃદ્ધિ વર્ણ હશે. વૃદ્ધિરાદેય પહેલું સૂત્ર. 3 વર્ણો છે આપણી પાસે, પણ વૃદ્ધિ આપણે 4ની કરીએ છીએ. ગુણ પણ 4ની કરીએ છીએ, એકની કરીએ છીએ ને, ગુણ વૃદ્ધિ. ઓકે, તો વૃદ્ધિ એકાદેશા ભવતી. વૃદ્ધિ અને એકાદેશ એક થઈ જાય છે, ભવતી થાય છે. ભૂધાતુ, ભવતી રૂપ ભૂધાતુ, પહેલો જ ધાતુ ભવાદી ગણ, એના પરથી તો ભવાદી ગણ પહેલા ગણનું નામ. ભૂવાદયો ધાતવ પણ 1930માં ભૂ આવી ગયો, અને ભવાદીમાં ભૂ આવી ગયો, 2માં આવી ગયો. ભવતી પ્રથમ પુરુષ ટીપુ પ્રત્યય લાગીને ભવતી થશે. એ આવશે ત્યારે જોઈશું. 8 ઇતિ અષ્ટાધ્યાયમ પાઠિત કશ્ચન આગમ. 8 આગમ અષ્ટાધ્યાયમાં જણાવવામાં આવેલો કોઈ એક આગમ છે, કોઈ એક મહેમાન છે. અયમ આગમ ત્રિષુ સ્થલેષુ પાઠિત અસ્તિ. આ આગમ જે છે કયો? 8 આગમ 3 જગ્યાએ જણાવવામાં આવ્યો છે. કઈ 3 જગ્યાએ? તો આપણી પાસે સૂત્ર તો પેલું આગલું હતું એનું એ જ છે, નીચે આવીશું. એતેષુ ત્રિષુ અપી સ્થલેષુ પાઠિતસ્ય આગમસ્ય આકારસ્ય તસ્માत् પરઃ વિદ્યમાનેન સ્વરેણ સહ પ્રકૃત સૂત્રેણ વૃદ્ધિ એકાદેશ વિધીયતે. ધીમે ધીમે જઈએ. એતેષુ ત્રિષુ અપી સ્થલેષુ, આ 3 સ્થળોમાં જણાવેલ અસ્ય આગમસ્ય, આ 8 આગમ, આકારસ્ય તસ્માत् પરઃ વિદ્યમાનેન રહેલ સ્વરેણ સહ, સહયોગે તૃતીયા, સહયોગે તૃતીયા કારકમાં જઈશું. પ્રકૃત સૂત્રેણ આટશ્ચ સૂત્ર વૃદ્ધિ એકાદેશ. વૃદ્ધિ થાય છે પણ એકાદેશ એક થઈ જશે, 2 મળીને એક થઈ જશે, પણ એક થતા વૃદ્ધિ થઈ જશે. વિધીયતે વિધાન કરવામાં આવે છે. એતાની ત્રીણી સ્થલાની સ ઉદાહરણમ, સોદાહરણમ એતાદૃશાની. આપણે ઉદાહરણમાં નહીં પડીએ,
પણ એવા 3 કયા છે લકારો? એક તો લુંગ લકારે જાણીએ છીએ, લંગ આપણે કરી રહ્યા છીએ અને લુંગ કરીશું. વાર છે લુંગ, બરાબર? લુંગ, લુંગ, લંગ, લુંગ. લકાર પ્રક્રિયાયામ, લકાર, લકાર યાની કા, પ્રક્રિયાયામ, પ્રક્રિયા કરીએ છીએ, બરાબર? આડાગમ છે આવ્યો શબ્દ, આડાગમ. અને આગળ શું કરતા હતા? અડાગમ કરતા હતા. હવે આડાગમ. તસ્ય વૃદ્ધિ એકાદેશ, તેની વૃદ્ધિ એકાદેશ થઈ જાય છે. આડજાદી નામ સૂત્રથી 6, 4, 72. પછી આગળ નીચે નહીં આવીએ, બરાબર છે? કારણ કે એ ધાતુ આપણે લીધા નથી. ઓકે જગદીશ, ક્લિયર? આટસ્થ્યથી શું થાય છે? વૃદ્ધિ થશે અને બંને મળીને ઉભયો એક આદેશ થઈ જશે. હા સર. સર આમાં 8 કરીએ કે 8 કરીએ, વૃદ્ધિ તો થશે જ ને? અટ તો આવશે નહીં, પહેલા તો આઠ જ આવશે. આડજાદી નામ સૂત્રથી. કેમ તો કે હા એ તો બરાબર છે, પણ એમ કે આમ 8 હોય તો પણ પ્રક્રિયા તો એ જ થશે ને? સૂત્ર બદલાઈ જવાનું ને. આવશે નહીં. હા સૂત્ર અત્યાર સુધી આપણે શું પ્રયોગ કરતા હતા? પેલું તો અટ નો આગમ કરતા, ત્યાંય સૂત્ર જુદું. હવે હા આઠ આગમ કરીએ, ત્યાંય સૂત્ર જુદું, આડજાદી નામ થઈ ગયું. અને આ આવ્યો ને પાછળ પણ અચ છે, એટલે આટસ્થ્ય જ્યાં આટ લાગે છે ત્યાં વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિની સાથે સાથે એકાદેશ થઈ જાય છે. બંને મળીને બરાબર. એક થઈ જાય છે. કરીએ પ્રક્રિયા એટલે હમણાં ખ્યાલ. વિજય, હિતેશ, જ્યોત્સના, સંગીતા અને ટીના. હા સર. જાગો છો ને? વર્ષા, હા સર. મધુને તો સ્પીકર જ નહીં, એટલે એને મારો અવાજ પણ જતો નહીં હોય. દેખાતું કોઈ નહીં. મધુ બોલે છે. દેખાતું કોઈ નહીં, સ્ક્રીન કઈ નહીં. અચ્છા, તારું સ્પીકર બી દેખાતું નથી. છોડીએ. અવાજ પણ નીકળી જવાય ને એવું થાય. સંભળાય તો ઠીક વાત છે, બરાબર. આવી જઈએ. ધાતુ છે આપણી પાસે, ઋત છે. ઋત ધાતુ છે. ઋતે રિયંગ, ઋતે રિયંગ થી ઈ, ય અને અંગ એક બનાવી આપું ને? હું તો ક્લિયર છે, પણ છતાં એક તમને હું સાધી આપું છું. યંગ. કેમ યંગ? તો કે ઋત ધાતુને ઈયંગ પ્રત્યય લાગે છે. ઈયંગ પ્રત્યય ક્યાંનો છે? સનાદિમાનો છે. એની આગળ કયો જોયા? એની આગળ કયો જોયો સનાદિમાનો? આય જોયો. સૂત્ર શું હતું? ગુપુ થૂપ વિચ્છી પણી પનિભ્ય આય. બરાબર છે. 12 માંથી એક નો હિસાબ કરશું ને? ઓકે, તો એકનો તો કરી નાખ્યો, આય નો ઓપરેશન કહી નાખ્યું, પછી આવશે તો જોઈ જવાશે, બરાબર ને? અને હવે આવ્યો નંબર 2, 12 માંથી ઈયંગ આવ્યો, તો રહ્યા 10, 2 ની બાદ બાકી કરી દઈશું, બરાબર. ત્રીજો પણ તૈયારીમાં આવવાનો છે, સન પહેલો. અચ્છા, તો ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે, ઉપદેશ અવસ્થામાં હોવાના કારણે, પ્રત્યય હોવાને કારણે. ઉપદેશ અવસ્થા કોને કહીશું એ જાણીએ છીએ ને? ધાતુ સૂત્ર ગણવણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશાહ ઉપદેશાહ પ્રકીર્તિતાહ. ઓકે, એમાં 5 એક મુખ્ય છે. ઓકે, તો રહે છે ઈય, ઈય, બરાબર. અંગ જતો રહ્યો. હવે
આ બે જોડી દઈએ કોને? ઋતમાં. ઋ ત હલંત છે એટલે દીર્ઘઈ છે, તો કરી દઈએ ઋતિ, અને પાછળ ય છે, આ ય જોડી દીધો, બની ગયો ઋતીય. આ ઋતીય પણ ધાતુ બન્યો. ઋત તો ધાતુ છે જ, પણ સાથે સાથે ઋતીય પણ ધાતુ બની ગયો. ધાતુનો ધાતુ કેમ બની ગયો? સનાદ્યંતા ધાતવઃ સૂત્રના કારણે. સનાદિ પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે પણ ધાતુ જ બને છે. તો સનાદ્યંતા ધાતવઃ સૂત્રથી ઋતીય બને છે. હવે આમ તો ભવાદિગણનો કયો છે? સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો ધાતુ છે. તો કર્તરી પ્રયોગ કરીએ છીએ. પ્રયોગ કર્તરી કર્મણીને ભાવે. લ કર્મણી છે ભાવે છે અકર્મકેભ્ય સૂત્ર આવે છે. પછી તો કર્તરી શપ વિકરણ પ્રત્યય આવશે. કેમ આવશે વિકરણ પ્રત્યય? તો કે ટિંગ સારો ધાતુક પ્રત્યય લગાવીએ અને કર્તરી પ્રયોગ કરીએ તો વિકરણ પ્રત્યય અવશ્ય બેસે. ક્યાં બેસે? તો કે ધાતુ અને તિંગ પ્રત્યયની વચ્ચે. ઓકે, આપતિતમ વિકરણ આપતિતમ આવી પડે છે. ઓકે, કેવી રીતે આવી પડે છે? પુરાણમાં ઉલ્લેખ છે. રાહુ ને કેતુ અમૃત વહેંચતા હતા ત્યારે આવીને ઘૂસી જાય છે દેવોની લાઈનમાં. એમ વિકરણ ઘૂસી જાય છે. પણ તિંગ 4 લકારોમાં છે, બાકીના 6 માં નહીં ઘૂસે. પછી ખબર પડી જાય છે એટલે કાઢી મૂકે છે ને. ઓકે, તો કર્તરી શપ વિકરણ પ્રત્યય કર્તરી શપ. એમાં પણ ઈતકરણ કરીશું. પ્રત્યય છે, વિકરણ પ્રત્યય છે, તો પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ શનિદર્શક વતદિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. ઓકે, રહ્યો અ. હવે એ અ અને અહીંયા પણ અ છે, અહીંયા પણ અ છે, અહીંયા પણ અ છે. તો આ બે અ મળે કયા સૂત્રથી? પ્રત્યય છે, એ બધી ધાતુ છે. તો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે, ગુણ થશે. તો ઋતીય ને ઋતીય જ રહેશે, ઋતીય જ રહેશે. કારણ કે બે એક થઈ ગયા, અદ્વૈત થઈ ગયા. કર્માભાઈ ભૂખ લાગી? અદ્વૈત થઈ ગયા. ઓકે, હવે આવી જઈએ પ્રત્યય. પ્રત્યય ઓકે, તો હવે લકારનો પ્રત્યય ચાલી રહ્યો છે. શરૂઆત કરી લંગ લકારની. કયા લકારની? લંગ લકારની. અનધ્યતને લંગ યાની યસ્તન ભૂતકાળ. યસ્તન ભૂતકાળ યહ, બરાબર છે, વીતી ગયેલો, વીતી ગયેલો. તો લંગ લકાર આમ તો આવી રીતે લખાય લંગ, કે આપણે આગળ જોઈ ગયા છે. આમાંથી માત્ર લ હલંત જ બચે છે. એ લ હલંત તો 12 બચે છે. એટલે 12 ને આપણે સરખા ટિંગ કરી દઈએ છીએ, આદેશ કરી દઈએ છીએ 12 ને લસ્ય સૂત્રથી. બરાબર, ટીત લકાર ને ગીત લકાર, અંગને અને ટની. ઓકે, તો પ્રત્યય છે આપણી પાસે આત્મને પદ. પહેલા તો મૂળ પ્રત્યય, પહેલા તો મૂળ તંગ પ્રત્યય. એમાં એક વચન, પ્રથમ પુરુષ એક વચન ત છે, ત છે. બરાબર છે. અહીંયા ત કોઈ સૂત્ર લાગુ પડતું નથી. બરાબર, કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તો સીધું પાછો અહીંયા અચ્છા ત છે એટલે ત અ છે. ઋતીય ત કરી દીધું, પણ લંગ લકારમાં શું કરીશું? આડજાદી નામ, આડજાદી નામથી આટનો આગમ કરીશું. આઠ પણ આગમ છે એટલે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. બરાબર છે. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો આ. આને ક્યાં બેસાડીશું? આદ્યંતો ટકીતો, આદિમાં બેસાડીશું, ધાતુની આગળ. તો કેવું થશે? આ પછી બની ગયો, પછી સમજાવું છું. ઋતીયત આવું તો નહીં થતું, આવું થતું નથી. બરાબર છે.
તો હવે શું કરીશું અહીંયા? આ ઋતીયત નહીં થતું, ઋતીયત સુધી તો આવ્યા, પણ જેવો આ આવ્યો અને પછી અચ છે, કોણ છે? અચ છે. અચી પરમાં હોય અને આટનો આગમ થાય ત્યારે સૂત્ર શું લગાડ્યું આપણે? આટસ્ય. આટસ્ય શું કરીશું? વૃદ્ધિ 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 કરીશું. અને વૃદ્ધિમાં પરરૂપ એકરૂપ થઈ જાય છે પાછા. તો આમ તો આ બી વૃદ્ધિનો છે, તો રૂ છે એની વૃદ્ધિ શું કરીશું? આર આર. કોની જગ્યાએ? કોની જગ્યાએ? રૂની જગ્યાએ રૂની જગ્યાએ કરીશું આર કરીશું. પણ પરરૂપ એકરૂપ થઈ જાય છે, પરરૂપ એકરૂપ થઈ જાય છે. તો શું રહેશે? તો શું રહેશે? તો એક જ આ રહેશે, બે આની જગ્યાએ એક આ રહેશે અને ર યાની એને શું કહીએ? રને શું કહીએ આપણે? રેફ કહીએ. રેપ અને પછી તી કરીએ ને ય કરીએ ને ત કરીએ. હજી આપણે એને બેસાડવાનું યોગ્ય સ્થાન નક્કી કરવું પડશે ને. યોગ્ય સ્થાન બેસાડવા માટે કોને? આને બેસાડવા માટે, રેફને બેસાડવા માટે. તો કરી દઈએ આ, પછી ક્યાં બેસાડી દીધો? તીની ઉપર બેસાડી દીધો. કોને? આને માથા પર બેસાડી દીધો. આ તીની માથા પર બેસાડી દીધો. રેપ છે. આરતી યત કોણ? સહ. થઈ ગયું. સહ આરતી યત. આવ્યો ખ્યાલ? ખ્યાલ આવ્યો? આ બંને મળી ગયા ત્યારે પરરૂપ એકરૂપ થઈ ગયા. વૃદ્ધિ તો થઈ, એક થઈ ગયા. અને ર જે રેપ છે એને તીની ઉપર લઈ ગયા અને આરતીયત. ક્લિયર? શું અર્થ કરીશું? ઘૃણા, જુગુપ્સા. જુગુપ્સા જો કે આવે તે ગઈકાલે ઘૃણા કરતો હતો. બરાબર. તે ગઈકાલે ઘૃણા કરતો હતો. એ સ્વભાવ છે માણસનો. શરીરમાંથી આવે છે સ્વભાવ, અલગથી હથિયાર આવતું નથી. અને પરિણામે અકર્મક કેવું નામ છે? સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. તો અકર્મક છે, સ્વભાવમાં રહેલું છે. દેખાશે નહીં? હા દેખાશે ખરું, દર્શન આપશે, પણ શરીરથી ઓળખાઈ જાય શું કરે છે તે. બરાબર? કાચિંડાની જેમ રૂપ રંગ બદલી દે તો ખબર પડે કે આ શું કરી રહ્યો છે? ઘૃણા કરી રહ્યો છે, કરતો હતો. ક્લિયર? હવે મારું કામ અહીંયા પૂરું થાય છે. હવે તમારું કામ ચાલુ થાય. મારું પૂરું થાય એટલે તમારું ચાલુ થાય ને. વારા પરથી, મારા પછી તારો અને તારો પછી મારો. ઓકે, આવી જઈએ દ્વિવચન તરફ. ધાતુ છે રુથ. ધાતુ છે રુથ. ઓકે, જગદીશને તો આવડશે. હિતેશ તો હજી બે નવા પડશે ને. વિજય નવો પડશે, હિતેશ નવો પડશે. જ્યોત્સના? હા સર. ઋતેરિયંગ સૂત્રથી ઈયંગ આદેશ. ઈ દીર્ઘ અને યંગ. ઈયંગ ઓકે. ઈયંગ અંગની હલનચલન સૂત્રથી સંજ્ઞા. અને ઋતમાં હલનચલનમાં ય પડી જશે એટલે ઋતીય. ઈદ સંજ્ઞા થયા પછી આગળ શું થાય? ઋતમ હલંત છે એમાં ય પડી જશે. આ અંગ જાય તો પછી શું થાય? તેનો લોપ થાય. તસ્ય લોપ. લોપ થાય. તસ્ય લોપ દર્શનમ લોપ. અને લોપ થાય એટલે શું? અદર્શન. દર્શન થતા નથી. બરાબર છે. કોની જેમ? સંગીતાની જેમ, પછી વર્ષાની જેમ, વિજયની જેમ. પરત. અચ્છા, તો બની જાય છે હવે તમાઈ.
તૃતીય. ઓકે, આગળ. કર્તરી શબ્દ કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ સની લશકવ તદિતિથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે ઋતીયમાં અ અને કર્તરી શબ્દ એ 3 પ્રત્યયનો અ એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે ઋતીય. પ્રત્યય છે આતામ. આતામ. આતામમાં આતો ગીતથી આની જગ્યાએ ય આદેશ થશે યતામ. અને લોપો વેરવલ્લીથી યનો લોપ થશે એટલે ઈતામ. ઈતામ. પછી આગળ આર્જાદી નામથી આટનો આગમ થશે. કર્યો. એમાં આટસ્ય સૂત્રથી વૃદ્ધિ આદેશ થશે ઋની આર. આ રૂને કરી દઈશું આર કરી દઈશું. તમને સમજાય એટલે હું આ લખું છું. અને તિય અને આરતી. આગળ આગળ પણ કોણ? આ તો ખરો ને પાછો. હા ખરો. અને આ રૂનો આર વૃદ્ધિનો. આર અને પછી આ તી અને ય. હવે અહીંયા પણ પાછો યમાં અ છે અને અહીંયા છે અને પાછળ ઈ છે એટલે આદગુણ સૂત્રથી ઈનો એ થશે. એ થઈ જશે. એ આ ક્યાં કરે છે? યની ઉપર આવતો થશે. એ થશે. અને અહીંયા આ બે ને ભેગા કરી દઈએ ને, હા આ બરાબર એક થઈ જશે. અને નહીં તો પેલામાં શું થાય? અકસ્પ અને દીર્ઘ તો યારે, પણ અહીંયા એક કરી દઈએ છીએ. એક થઈ જશે. અને આ રેફને શું કરીશું? ટીની ઉપર તેની ઉપર માથા પર ચડાવી દઈએ. માથા ઉપર. આરતી એ તામ. યે અને પાછળ તામ. આરતી તામ. બની ગયું. શું બન્યું? પછી તો તે બે ગઈકાલે ધૃણા કરતા હતા. તો આરતી એ તામ. તો આરતી એ તામ. બરાબર છે. તો આરતીયત આરતીયેતામ આવી જઈએ બહુવચનમાં. એક એક લઈએ. નહીં તો આપણી પાસે શોર્ટકટ રસ્તા છે પણ એટલા શોર્ટકટ નહીં કરવા. આત્મને પદ આવ્યું છે. થાતું છે રુત. રુત. કર્માભાઈ. ઋતેર યંગ સૂત્રથી યંગ પ્રત્યયનો આદેશ. હલંત્યમ સૂત્રથી યંગનો લોપ. પછી આગળ શું થયું આ અંગનું? તસ્ય લોપ અદર્શનમ લોપ. બરાબર. ય પ્રત્યયે હલંતમાં આવતા ઋતીય અને કર્તરી શબ્દ કર્તરી હલંત્યમ સૂત્રથી પનો લોપ અને દશકવ તદ્ધિતે સૂત્રથી સનો લોપ થતા અ યમાં રહેલો અને વિક્રમ પ્રત્યયનો અ અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા ઋતીય. પણ લોપ થાય એટલે શું? આ બે લોપ થાય એટલે શું? તસ્ય લોપાદર્શનમ લોપ. આ વિજય જેવાને ખબર નહીં હોય તો બરાબર છે. તો તસ્ય લોપ તેનો લોપ થઈ જાય છે. અને લોપ થવું એટલે અદર્શનમ લોપ. અને અહીંયા અતો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે ઋતીય. બરાબર. ય. પછી મૂળ પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત. અંત. ફરી પાછો અહીંયા અ ને ન. એટલે અતો ગુણેશ સૂત્રથી પરરૂપ એકરૂપ. હવે સ્વર હોવાને કારણે આડ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ. આટચ્ય સૂત્રથી રોની વૃત્તિ એટલે આર. હજી અહીંયા ન પડ્યો છે. નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર નાનો અનુસ્વાર થશે. અનુસ્વારસ્ય અહીં પર સવર્ણ એ સૂત્રથી અનુસ્વારનો પછી ફરી ન થશે. નશ્ચ પદાંતસ્ય જલી અનુસ્વારસ્ય યઈ પરસવર્ણાથી શું થઈ ગયું? અચ્છા, હવે જોડતા આરતીયંત.
આર્તિયંત તે આરતીયંત તે બધા ગઈકાલે નિંદા કરતા હતા. જુગુપ્સા કરતા હતા, ઘૃણા કરતા હતા. બરાબર છે. ઓકે, 3 થઈ ગયા. આરતીયત, આરતીયેતામ, આરતીયંત. ઓકે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. રુત. પલક. પલક કે વિચારે છે ક્યારની કે ક્યારે મારો વારો આવશે. હા સર. રુત. ઋતેરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે અને ઇયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઈત સંજ્ઞા થશે એટલે તસ્ય લોપઃ દર્શનમ રૂપમ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. એટલે અને ઈય એ ઋતમાં આવી જશે એટલે ઋતીય. અને મૂળ પ્રત્યય છે થાસ. પણ આવી ગયો યમાં. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે ઋતીય. અને થાસ પ્રત્યયમાં ન વિભક્ત તુષ્માથી સ જશે નહીં. સસજ સુરુથી ઋત્વ અને ઉપદેશ્ય અચરુણાસિકથી ઉની ઈત સંજ્ઞા. ખર અવસાન વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. અને આઠ જાતિનામ સૂત્રથી આઠનો આગમ અને આઠસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે આ આરતીય થાહા. આરતીય થાહા. ત્વમ આરતીય થાહા. તું ગઈકાલે ઘૃણા કરતો હતો. ત્વમ આર્તિયથાહ. તું ગઈકાલે ઘૃણા કરતો હતો. દ્વિવચન આવી જઈએ. ધાતુ છે રુત. નંદની. હા સર. ઋતમાં ઋતિરિયંગ સૂત્રથી ઇયંગ થશે. અંગની ઈત સંજ્ઞા થશે એટલે તસ્ય લોપ અદર્શનમ લોપ અને એટલે ઋતીય થશે. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિથી ઈત સંજ્ઞા થશે માટે એટલે શું? ઈત સંજ્ઞા એટલે શું? ઈત સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ થશે એટલે રહેશે ગુણેથી પરરૂપ એકરૂપ. એકરૂપ થશે અને મૂળ પ્રત્યય છે આથામ. આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી ઈયથામ થશે અને લોપો વલી સૂત્રથી યનો લોપ થશે માટે ઈથામ અને ઈથામમાં 8 ગુણથી ઈનો એ થશે. આ બાજુ. એથામ. આ બાજુ. અને આ બાજુ આડજાની નામ સૂત્રથી 8નું આગમ થશે માટે તનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આટસ્ય સૂત્રથી રૂની વૃદ્ધિ આદેશ સૂત્રથી આને ક્યાં બેસાડીશું? થશે આને ક્યાં બેસાડીશું? આગળ સર આ જંતો ટકી થતી આગળ બેસાડશે. તો હવે આટસ્યથી શું કરીશું? ગુણ રૂની વૃદ્ધિ કરીશું. એટલે વૃદ્ધિ કરતા રૂની જગ્યાએ આર થશે. આર થશે અને પાછળ ઈય છે અને આ એ છે એ થામ કરે છે અને એ થામ જોડી દઈએ માટે આરતી રને તીના રેફ રનો રેફ થશે માટે આરતી એ થામ યુઆમ આરતી એ થામ. તમે ગઈકાલે ગુણા કરતા હતા. ઘૃણા કરતા હતા ત્યાં ધની કરી દેતા. આવી જઈએ મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે રુત. હેતલ.
હા સર, હમ ઋતેરિયંગ સૂત્રથી યંગ પ્રત્યય. ઋતેરી યંગમાં ઋતેરિયંગ હમ અંગની ઈતકરણ કરશું. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. અંગની કયા સૂત્રથી? તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. એ તો પણ કયા સૂત્રથી? હલંત્યમ હલંત્યમ સૂત્રથી. હલંતથી શું કરીએ? હલંત્યમ સૂત્રથી ઈદ કરીએ. ઈતકરણ કરશું. તસ્ય હા. લોપઃ દર્શનમ લોપઃ. ઈદ એટલે તસ્ય લોપ. પછી આપણો શપ પછી કર્તરી શબ્દ પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઈતકરણ કરશું. રહ્યો આ બાજુ નહીં. રુતિય ઈદકરણ કરવું એટલે શું? ઈતકરણ કરવું એટલે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. હમ. બાકીના ખબર પડી જોઈએ ને મારા જેવાને. હા. હવે રહ્યો વિકરણ મનો અને આ બાજુ યંગ નો આ તો ગુણેથી પરરૂપ એકરૂપ. હમ. રુતિય હમ. પછી આપણો મૂળ પ્રત્યય છે ધ્વમ. ધ્વમનું કોઈ સૂત્ર લાગશે નહીં. હમ. પછી આ બાજુ આગળ આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ કરશું. આઠનો આપણે ઈતકરણ કરશું. કયા સૂત્ર? હલંત્યમ સૂત્ર છે. હલંત્યમ સૂત્ર છે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. હવે આ આયો એટલે આતસ્ય સૂત્રથી આપણે આર કરશું એની જગ્યાએ. અને આર નો આપણે વૃદ્ધિરાદેશથી ફરી ગુણ બોલો. કરશું. ફરી બોલો. આ તો આપણે આદ્યંતવ ટકીતવથી આગળ મૂક્યો. આગળ મૂક્યો અને પછી આતસ્ય સૂત્ર. એ શું કે આટસ છે? આતસ્ય સૂત્ર એમ કે છે કે વૃદ્ધિરાદેશ કરે છે કે આ રૂ છે એની જગ્યાએ આર કરશું આપણે. રૂની જગ્યાએ આર કરશું. અને પછી આર નો રકાર થઈ જશે ઉપર વૃદ્ધિરાદેશથી. આર નો રકાર તો નહીં થતો. તો પણ પછી આ બે એકરૂપ થઈ જાય છે. હા, અને પરરૂપ એકરૂપ થશે. હા, અને પરરૂપ આ રેપ છે એ તના ઉપર જતો રહેશે. ટી ઉપર જતો રહેશે. ધ્વમ યુયમ આતિર્ય ધ્વમ. હમ. તમે બધા ગઈકાલે ગુણા કરતા હતા. ઘૃણા કરતા હતા. હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે રુથ. ધાતુ છે રુથ. વર્ષા. હા સર, ઋતેરિયંગ સૂત્રથી ઈયંગ પ્રત્યય લાગશે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ઋતમાં ઈય ભળી જતા ઋતીય બનશે અને કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. સપમાં પણ હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા થશે અને શલ્યશપ તદ્ધિતે સૂત્રથી ઈસંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને મૂળ પ્રત્યય એટલે આ વિકરણ પ્રત્યયનો અને યમાં રહેલો અતો ગુણેથી પર રૂપ એક રૂપ થશે એટલે ઋતીય બનશે. અને મૂળ પ્રત્યય છે ઈટ. ઈટમાં ટ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને એ આદગુણ સૂત્ર ઈ નું એ થશે એટલે ઋતીય બનશે. અને આર્જાની નામ સૂત્રથી આઠનું આગમ થશે. આઠમાં ટ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને આટસ્ય સૂત્રથી રૂની જગ્યાએ આર ની વૃદ્ધિ થશે. અને આદ્યંતો ટકિત સૂત્રથી આઠમાં રહેલો આ આગળ બેસશે એટલે આ આરતીય એમાં આ એ પર રૂપ એક રૂપ થશે એટલે આરતીય. અહમ આરતીય. અમે બે ગઈકાલે નિંદા કરતા હતા. ના, હું ગઈકાલે નિંદા કરતી હતી. ક્યારે? કાલે. ગઈકાલે. કાલે નહીં, ગઈકાલે. ઓકે. તો અહમ આરતીયે આવીએ દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન. ધાતુ છે રુત. રવિન્દ્ર. હા, ઋતેરિયંગ સૂત્રથી ઈયંગ થશે. ઈયંગ. ઈયંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા
तस्य लोपः दर्शनं लोपः ऋतीय હમ કર્તરી શપ લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સની લસકવત તદ્ધિતિથી સંજ્ઞા થશે તસ્ય અતોગુણથી તસ્ય લોપ દર્શનમ લોપ અ બચ્યો ઋતીય પરરૂપી એકરૂપ. અતોગુણથી યમાં નાખી થશે ઋતીય અને મધ્યમ ઉત્તમ પુરુષનો દ્વિવચન. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વહી ઉત્તમ પુરુષ દ્વિવચન દ્વિવચન વહી વહે વહી ની વહી વહી. હમ અ, કોઈ વ હોવાના કારણે શું કરીશું? અતો દીર્ઘો ય અતો દીર્ઘો યઈ થી યય યા થઈ જશે યા વહી અને આગળ આઠ જાતિ નામ તે આઠ આઠનો આગમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા આદ્યંત આદ્યંતો ટકીતો ટકીતો થી આગળ આગળ બેસશે અને આટશ્ચ થી ઋનો આર થશે પછી પરરૂપ એકરૂપ થઈ જશે બરાબર પરરૂપ એકરૂપ થશે આ અને તની ર તની ઉપજ થશે રેપ આરતિયા વહે આરતિયા વહી વહી આરતિયા વહી આમ આવામ આવામ આરતિયા વહી અમે બે ગઈકાલે ઘૃણા કરતા હતા હું અને તું અમે બે ઓકે હવે ઋત ધાતુ અંતિમ સુરેશ ઋત ધાતુ છે ઋતિરિયંગ સૂત્રથી યંગ પ્રત્યયનો આદેશ થશે અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ ઋતમાં ઈય વળી જતા ઋતીય થશે કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગતા સપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લસકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે યમાં અ છે અને વિકરણ પ્રત્યયને અ હોવાથી અતો ગુણેથી પૂર્વ પ્રયો એકરૂપ થઈ જશે અને મૂળ પ્રત્યય છે મહ્યંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ અને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી યા દીર્ઘ થઈ જશે એટલે યા ઋતિયા મહી આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ અને રૂ હોવાના કારણે વૃદ્ધિ થશે આટસ્ય સૂત્રથી વૃદ્ધિ થતા આર થશે અને આ હોવાના કારણે પૂર્વ પ્રયોગ રૂપ થતા આરતિયા મહી વહી અરે હા મહી મહી કોણ વયમ આરતિયા મહી અમે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા બરાબર તો હવે કરીશું નહીં હવે ઘૃણા કરશું નહીં ઓકે તો લંગ લકાર આત્માને પદ 9 પ્રત્યયો સિદ્ધ થઈ ગયા યાદ કરી લઈએ પ્રથમ પુરુષ એક વચન સહ આરતીયત તૌ આરતીયતામ બહુવચન તે આરતીયંત મધ્યમ પુરુષ એક વચન ત્વમ આરતીયથાઃ અરે ત્વમ આરતીયથાઃ યુવામ આરતીયેથામ યુયમ આરતીયધ્વમ ઉત્તમ પુરુષ એક વચન અહમ આરતીયે આવામ આરતીયાવહી વયમ આરતીયામહી ભરત હા સર પણ પ્રયત્ન કરું સહ આરતીયત તો આરતીયેતામ તે આરતીયંત
त्वम् आर्तीयथः युवाम् आर्तीयेथाम् यूयम् आर्तीयेद्वम् अहम् आर्तीयेः न अहम् आर्तीये आवाम् आर्तीयावहि वयम् आर्तीयामहि. લખ્યું નહીં કે લખ્યું છે ભરત? હે લખ્યું છે કે હા નહીં? સર લખવાનો પ્રયત્ન કર્યો હતો પણ છેલ્લે લખાણો તો આગળનો નથી લખાણો. છેલ્લે જોઈન થયો ને ત્યારે એ ઝડપ થાય છે? તો આમથી ખ્યાલ આવ્યો આગળનો તો થોડુંક. હે નહીં, ઝડપ થાય છે, ચલાવવામાં ઝડપ થાય છે, કેમ લખાયું નહીં? હા સર હું ડ્રાઇવિંગમાં હતો ને એટલે કે ધ્યાનમાં નતો. અચ્છા, જુઓ હવે. ડ્રાઇવિંગ બહાર ગયો હતો, બહાર થી આવતા હતા ત્યારે તાલીમ હતી, આમ લેટ થઈ ગયો હતો. આમ એક મિનિટ હો. અહીંયા છે, બોલો હવે ભરત ફરીથી દેખાય છે ને સ્ક્રીનમાં? સ્પીકર બંધ છે, સ્પીકર બંધ છે ભરત. હા સર. હવે બોલો. સહ આર્તીયત તો આર્તીયેતામ તે આર્તીયંત ત્વમ આર્તીયથઃ યુવામ આર્તીયેથામ यूयम आर्तीयध्वम अहम आर्तीये आवाम आर्तीयावहि वयम आर्तीयामहि. જગદીશ. સહ આર્તીયત તૌ આર્તીયેતામ તે આર્તીયંત. મધ્યમ પુરુષમાં ત્વમ આર્તીયથાઃ યુવામ આર્તીયેતામ યુયમ આર્તીયદ્વમ. ઉત્તમ પુરુષમાં આર્તીયે આર્તીયાવહિ આર્તીયામહિ. કોણ પણ? કોણ આરતીએ, કોણ આરતીયાવહિ? હા એ બરાબર બરાબર બરાબર. અહમ આર્તીયે આવામ આર્તીયાવહિ વયમ આર્તીયામહિ. આગળનો રહી ગયો. આમ તો ક્રિયામાં પદમાં આવી જ જાય છે, પણ ખાલી જાણવા, બરાબર? એનાથી અહમ આવામ વયમ આવી જાય, વહી કો એટલે એનો બોધ થઈ જાય કે અહીંયા આવામ આવશે. પણ એટલા માટે બોલીએ છીએ કે આગળના પદ પણ યાદ રહે એક્સ્ટ્રા. હિતેશ. હા સર. સહ આર્તીયત તૌ આર્તીયેતામ તે આર્તીયંત ત્વમ આર્તીયથાઃ યુવામ આર્તીયેથામ यूयम आर्तीयध्वम अहम आर्तीये आवाम आर्तीयावहि वयम आर्तीयामहि. બરાબર, સરસ. બીજા લેક્ચરમાં તો પકડી કાઢ્યું, કાઢી પાટા પર. જ્યોત્સના. હા સર. સહ આર્તીયત અરે જ્યોત્સના. સહ આર્તીયત તૌ આર્તીયેતામ તે આર્તીયંત ત્વમ આર્તીયથાઃ યુવામ આર્તીયેથામ यूयम आर्तीयध्वम अहम आर्तीये आवाम आर्तीयावहि वयम आर्तीयामहि. કર્માભાઈ. शः आर्तीयत तौ आर्तीयेताम ते आर्तीयंत त्वम आर्तीयथाः युवाम आर्तीयेताम यूयम आर्तीयध्वम अहम आर्तीये आवाम आर्तीयावहि वयम आर्तीयामहि. બરાબર. જેમનો મોબાઈલ ઊભો છે ને એ આડો કરી દો, દેખાશે બી તમને મોટું દેખાશે. ઊભો છે એને આડો કરી દો. મધુ. હા સર. લખાયું છે કઈ? હા સર, તમે બોલા એ પ્રમાણે લખ્યું છે. સહ આર્તીયત તૌ આર્તીયેતામ તે આર્તીયંત ત્વમ આર્તીયથાઃ યુવામ
आर्तियेथाम युवम आर्तियध्वम अहम आर्तिये आवाम आर्तियावहि वयम आर्तियामहि। બરાબર છે. સંગીતા છે? સંગીતા કઈ બાજુ છે સંગીતા? કોણ સંગીતા? નંદની? હા સર. સહ આર્તિયત તૌ આર્તિયેતામ તે આર્તિયંત ત્વમ આર્તિયેથઃ યુવામ આર્તિયેથામ અને યુયમ આર્તિયેદ્વમ અહમ આર્તિયે આવામ આર્તિયાવહિ અને વયમ આર્તિયામહિ. અંકિતા? સહ આર્તિયેત તૌ આર્તિયેતામ તે આર્તિયેતમ આર્તિયંત ત્વમ આર્તિયથા યુવામ આર્તિયેથામ યુયમ આર્તિયદ્વમ અહમ આર્તિયે આવામ આર્તિયાવહિ વયમ આર્તિયામહિ. પાયલ? પાયલ નથી સર, બોલ. સહ હા. સહ આર્તિયત તૌ આર્તિયેતામ તે આર્તિયંત ત્વમ આર્તિયથઃ યુવામ આર્તિયેથામ યુયમ આર્તિયથ ના આર્તિયેથામ યુયમ આર્તિયદ્વમ અહમ આર્તિયે આવામ આર્તિયાવહિ વયમ આર્તિયામહિ. વિના? हाँ सर. सह आर्तियत तौ आर्तियेताम ते आर्तियंत त्वम आर्तियथाः युवाम आर्तियेथाम यूयम आर्तियद्वम अहम आर्तिये आवाम आर्तियावहि वयम आर्तियामहि. હેતલ? हाँ सर. सह आर्तियत तौ आर्तियेताम ते आर्तियंत त्वम आर्तियथः युवाम आर्तियेथाम यूयम आर्तियद्वम अहम आर्तिये आवाम आर्तियावहि वयम आर्तियामहि. આરતીયામહિ. રવિન્દ્ર? हाँ. सह आर्तियत तौ आर्तियेताम ते आर्तियंत त्वम आर्तियथः युवाम आर्तियथाम यूयम आर्तियद्वम अहम आर्तिये आवाम आर्तियावहि वयम आर्तियामहि. એક્સપ્રેસ દોડી ગઈ. મહોદય રવિન્દ્ર મૌર શીઘ્રમ શીઘ્રમ વદતિ. સુરેશ? સહ આર્તિયત તૌ આર્તિયેતામ તે આર્તિયંત ત્વમ આર્તિયથઃ યુવામ આર્તિયેથામ યુયમ આર્તિયદ્વમ અહમ આર્તિયે આવામ આર્તિયાવહિ વયમ આર્તિયામહિ. તે? સુરેશ તે? તે આર્તિયંત અંત તે આરતી તે આખો તો છે. તે વર્ષા? हाँ सर. सह आर्तियत तौ आर्तियेताम ते आर्तियंत त्वम आर्तियथः युवाम आर्तियेथाम यूयम आर्तियध्वम अहम आर्तिये आवाम आर्तियावहि वयम आर्तियामहि. વિજય? વિજય રૂપાણી? વિજય અવાજ આવે છે મારો? નહીં. વિજય? આવે છે.
આવે છે? હમ દેખાય છે હવે? હમ બોલો અહીંયાથી. ખાલી સહ નહીં જરૂર, ખાલી આ જે લખ્યું છે એટલું જ બોલો. આરતીયત, આરતીયેતામ, આરતીયંત. આવું બોલો. સહ આરતીયત પછી તૌ આરતીયેતામ હમ તે આરતીયંત હમ તમ આરતીયથા હમ યુવામ આરતીયથામ હમ યુયમ આરતીયત્વમ હમ પછી અહમ આરતીયે હમ આવામ આરતીયા વહી હમ પછી વયમ આરતીયા મહી. બરાબર છે. કોઈ બાકી નહીં ને? બાકીના ગાયબ. થોડી ભૂલ પડે છે. આવી જશે ધીમે ધીમે, ચિંતા નહીં કરવાની. બરાબર. હા 30 માંથી 16, 4 ગાયબ. 4 જણ જતા રહ્યા છે સાહેબ બોલવાના સમય. 4 જણ 20 જણ હતા. બહુ કાઠું નહીં આ કામ હિતેશ? અઘરું કામ છે ને યાર. બગાડી મૂકે છે. છે કોઈને પ્રશ્ન? આજે એક તો આપણે શું નામ આ બાજુ વડનગર હા સર. ને વડનગરના ભાઈ, પછી શરદભાઈ. શરદ, હા પછી એક જોશી છોકરી. અંકિતા કોણ છે જોશી? કાજલ. પછી બીજા કયા મુહૂર્તિયા નહીં દેખાયા રેગ્યુલર? ઓકે, છે કોઈને પ્રશ્ન? તો ઋત ધાતુ લંગ લકાર. નેક્સ્ટ આવશે લોટ લકાર. બરાબર, અડધે આવી ગયા. પલક ક્યાં ગઈ? મોટી બેન, મોટી બેન સર સુઈ ગઈ. વહેલા વહેલા. સર આજે બોલવા જતા ને. શું હતું? પલક તો સમાપન કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી સર. શુભરાત્રી સર.